નડિયાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને લઈ રાજકારણ ગરમાયું છે. ખુદ મહાનગરપાલિકાના 2 કાઉન્સિલરોએ ગેરકાયદેસર બાંધકામને લઈ મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરતા મામલો ગરમાયો છે. બિલોદરા સીમમાં અક્ષય બંગલોઝની બહાર બનાવવામાં આવેલ ગેરકાયદેસર કોમ્પ્લેક્સનું બાંધકામ દૂર કરવા માટે ફરિયાદ કરવામાં આવી છે. વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સિલર લાભુબેન ભરવાડ અને વોર્ડ નંબર 3ના કાઉન્સિલર બાલાભાઈ ભરવાડની અરજીના આધારે કમિશનરે હવે માલિકને નોટિસ પણ ફટકારી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ અને હેનિલ પટેલને દિન 6માં તમામ પુરાવા સાથે ખુલાસો આપવા માટે નોટિસમાં જણાવવામાં આવ્યું છે. આમ હવે ગેરકાયદેસર દબાણ મામલે કાઉન્સિલર અને બિલ્ડર સામસામે આવી જતા નડિયાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ, વોર્ડ નંબર 3, કોર્પોરેટર, મહાનગરપાલિકા નડિયાદ. હવે આ તમે જોઈ રહ્યા છો, આ ટેમ્પરરી શેર બતાવેલો છે જે મહાનગરપાલિકાના નકશામાં. હવે ટેમ્પરરી શેરની જગ્યાએ આ લોકોએ 34 દુકાનો ગેરકાયદેસર બાંધી દીધી છે. એમાં મહાનગરપાલિકાએ નોટિસ આપી. નોટિસમાં એ લોકોને 7 દાડાનો ટાઈમ આપ્યો છે કે 7 દાડામાં તમે જાતે દૂર કરી નાખો, નકર કાયદેસરના જે પણ થાય એ પગલાં લેવામાં આવશે. મેં જ પોતે જ કરી. શું લાગે તમને આટલું બધું બાંધકામ થઈ ગયું, આ કોની રેમ નજર? હવે એ તો આમ મને ખબર નથી કોના રેમ નજરમાં છે. તમારી શું માંગ? મારી માંગ એ અક્ષર બંગલો જે ગેરકાયદેસર છે એ તૂટવું જોઈએ. આમના માલિક છે ભૂપેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ, સંદીપભાઈ ગોરધનભાઈ પટેલ. આ અવારનવાર આ એક નહીં, બીજી પણ સોસાયટીઓ છે જેમાં એમને કોમન પ્લોટ નથી આપ્યા. શું લાગે બાલાભાઈ, આ નહીં થાય દૂર દબાણ તો તમે શું કરશો? તો અમે ઉપર જઈશું.